माता की जय। जयकारा वीर बजरंगी, हर हर महादेव। जय श्री राम। जय श्री राम। દર વર્ષની જેમ જે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ એ રીતે આજ વખતે રામોત્સવ સમિતિએ સરસ મજાનું આયોજન કરેલું છે. તો દરેક હળવદની ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભીનું આમંત્રણ છે અને અપીલ છે કે વધારેમાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાશે. અને એની રૂપરેખા આપીએ તો શ્રી રામ જય શ્રી રામ. આપણે દર વખતે જે રામોત્સવ સમિતિ દ્વારા હળવદ શહેરની અંદર આ ચોથું વર્ષ છે જ્યાં આપણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રા કાઢવા જઈ રહ્યા છીએ. એમાં આ વર્ષે વિશેષ કરીને જે આપણા વિશ્વ હિન્દુ પરિષદના શ્રદ્ધેય અશોકજી સિંહલની જે કલ્પના હતી કે જે ગણપતિના 10 દિવસના કાર્યક્રમ થાય, નવરાત્રિમાં મા નવદુર્ગાના જે 9 દિવસના કાર્યક્રમ થતા હોય એ રીતના પૂરા ભારતમાં રામોત્સવના પણ કાર્યક્રમ થાય. તો તે કલ્પનાને આકાર આપવા માટે આ વર્ષે હળવદની અંદર વિશેષ તારીખ 23થી લઈને 26 સુધી 4 દિવસ રામોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેની તમને ટૂંકમાં માહિતી આપું તો તારીખ 23/3/2026ના રોજ સાંજે 5 કલાકે હળવદ તાલુકાના 51 ગામમાંથી લોકો હળવદ એમના પ્રતિનિધિઓ સાથે 10-10, 15-15 લોકો વાહન સાથે આવશે અને વૈજનાથ મહાદેવ મંદિરમાં અહીં આપણે રામ દરબાર જે અત્યારે અયોધ્યામાં ઉપરના માળે જે ભગવાન શ્રી રામનો રામ દરબાર વિરાજમાન થયો તેની પ્રતિકૃતિ આપણે રામ દરબારની જે મંદિર ટાઈપ 5 ફૂટની હાઇટ, 6 ફૂટ એની પહોળાઈ તથા 27 એની ઊંડાઈ છે તેવી પ્રતિકૃતિ આપણે 51 ગામના લોકોને આપશું અને તેઓ આ પ્રતિકૃતિ એમના વાહનોમાં લઈ જઈ વાજતે ગાજતે તેમના ગામની અંદર જે આ આપણી કલ્પના હતી તે કલ્પના સાકાર થાય એ રીતના તેઓ 3 દિવસ એમના ગામમાં પણ તેનું પૂજન અર્ચન કરશે અને 26મી તારીખે તેઓ પણ રામોત્સવની ઉજવણી કરશે. ત્યારબાદ તારીખ 24/3/2026ના રોજ રાત્રે 9 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ ખ્યાતનામ કલાકાર શ્રી દેવાયતભાઈ ખવડ જેઓ લોક સાહિત્યકાર છે તથા ભજનીક પણ છે તેમનો એક સરસ મજાના ડાયરાનું આયોજન પણ રામોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ તારીખ 25/3/2026ના રોજ સાંજે 4 કલાકે શંકરપરા ગોપી મહિલા મંડળ દ્વારા અહીં રામધૂન તથા ભજન કીર્તનનો કાર્યક્રમ છે. તારીખ 26ના રોજ આપણા અધ્યક્ષે આપી તે માહિતી મુજબ લક્ષ્મીનારાયણ ચોકથી સાંજે 4:30 કલાકે યાત્રા પ્રસ્થાન કરશે તથા તે યાત્રા માર્ગ ઉપર થઈ દરબાર નાકા, સરા નાકા, પરશુરામ મંદિર થઈ તે યાત્રા વૈજનાથ મહાદેવ મંદિરે સમાપન થશે. અને વિશેષમાં અહીં આપણે જે સ્ટેજ બનાવી છે તે સ્ટેજની અંદર એક મંદિર ટેમ્પરરી મંદિરનું નિર્માણ થશે તથા તેની બાજુમાં સબરીજી, કેવડજી, ઉડતા હનુમાનજી તેવું એક સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવશે. ત્યાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે તથા રોજ સવારે 9 કલાકે તથા સાંજે 7:45 કલાકે બંને ટાઈમ 23થી 26 સુધી મહાઆરતીનો કાર્યક્રમ થશે. જે મહાઆરતીમાં પધારવા પણ હળવદ નગર તથા હળવદ તાલુકાની તમામ જનતાને રામોત્સવ સમિતિ વતી હું હાર્દિક નિમંત્રણ આપું છું તથા આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે તમારા ઘરે રૂબરૂ આમંત્રણ આપવા આવ્યા હોય તેમ માની અને હળવદ તાલુકાની તમામ જનતા આ યાત્રાની અંદર હોંશે પધારે એવી રામોત્સવ સમિતિ વતી હું અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. જય શ્રી રામ.